હવે કરો ચાલુ. 200 લીટરનું આ ડ્રમ લીધું, એની અંદર 180 લીટર પાણી ભર્યું. હવે 10 કિલો ગાયનું ગોબર લાવો ભાઈ, આ નાખો અંદર. આ 10 કિલો ગાયનું ગોબર અંદર નાખો. હવે ગાયનું ગૌમૂત્ર અંદર નાખો. આ ગૌમૂત્ર લો, આ ગાયનું ગૌમૂત્ર અંદર નાખો. રેડી? હવે લાવો ચણાનો લોટ અને આ ચણાનો લોટ અને મિક્સ કરી નાખવાનો હોય. આ અંદર નાખે ચણાનો લોટ. હવે 1 કિલો ગોળ, દેશી ગોળ. હવે લાવો છેડાપાળાની માટી. આ છેડાપાળાની માટી, સુગંધી માટી. હવે આની અંદર નાખી અને ઘડિયાળના કોટાની દિશામાં 5 મિનિટ એને હલાવવાનો. હરાડી આડે ઘડિયાળની કોટાની દિશામાં 5 મિનિટ હલાવવાનો. બરાબર. હલાયા કેટે પછી એને કંતનથી ઢોકી દેવાનું તાપડાને. બસ એને છોડે રાખવાનું અને 6-7 દિવસમાં તૈયાર થાય એટલે આપણે એનો ઉપયોગ ખેતરમાં કરી શકાય. પિયતથી થાય કે ડ્રીપ ફુવારાથી પણ એનો ઉપયોગ કરી શકાય. પંપ દ્વારા છાંટી શકાય.